મળો આ દેરાણી જેઠાણીને, જે શ્વેત ક્રાંતિ થકી કમાય છે વાર્ષિક 25 લાખ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ખેડૂત પરિવારની આવક બમણી કરવાનું સપનું સેવ્યું હતું, જે શ્વેત ક્રાંતિ થકી સાર્થક થઈ રહ્યું છે। અગાઉ ઘણી હરીફાઈ તમે જોઈ હશે, પણ હવે મહિલાઓ દૂધ ઉત્પાદનમાં હરીફાઈ કરી શ્વેત ક્રાંતિનું સર્જન કરી રહી છે। મહીસાગર જિલ્લાના વેલણવાડા ગામની દેરાણી જેઠાણી દૂધ હરીફાઈમાં નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। 2015 થી મેં ગાયોનું પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી છે। તે અત્યારે 27 ગાયોનું ટાર્ગેટ છે। રોજનું 240 લીટર દૂધ ભરાય છે અને મારો 80,000 પગાર છે। અમારી દૂધની હરીફાઈમાં અમારા જિલ્લામાં 3જો નંબર છે અને તાલુકામાં 1લો નંબર છે અને અમે 10,000 ઇનામ મળેલ પાત્ર છીએ। તમને થશે કે દૂધની હરીફાઈ એક એવી હરીફાઈ, પણ શિલ્પાબેન કે તારાબેન એક ગાયને દોઈને એક કલેક્ટર કરતા કે કોઈ કંપનીના CEO કરતા પણ વધારે આવક મેળવે છે। 2 થી 3 કલાક સવારે કામ અને 2 થી 3 કલાક સાંજે કામ। બપોરે 12 વાગ્યાથી તે 3 વાગ્યા સુધી તો આપણે આરામ કરતો હોય, અને એક સરકારી નોકરી હોય કે કોઈ ગવર્મેન્ટ નોકરી હોય તો એને 10 દિવસે પગાર મળતો નથી, અને આપણું જ પશુનો ધંધો જે કરતો હોય એને 10 દિવસે પગાર ચૂકવે છે મંડળીઓ એમ, એટલે કેટલું સારું કહેવાય એમ। દેરાણી જેઠાણી શિલ્પાબેન પ્રવીણભાઈ પટેલ અને તારાબેન નગીનભાઈ પટેલ પંચામૃત ડેરીમાં રોજ 280 લીટરથી વધુ દૂધ ભરી વાર્ષિક 25 લાખની આવક મેળવી આર્થિક સદ્ધરતા મેળવવાની દિશામાં સશક્ત કદમ ભરી અન્યોને પ્રેરણા આપી રહ્યા છે। પશુઓ માટે મારે સવારે વહેલા ઉઠવું પડે છે, 4 વાગ્યા ઉઠવું પડે છે, પછી એમને ખાણ દાણ બધું આપવું પડે છે, પાવડર આપવું પડે છે, મિનરલ, અને કમ્પ્લીટ એમનું સારવાર કરું છું। અને આપણે સારવાર કરીએ, ખાણ દાણ આપે તો જ સાંજે પવાલી ભરાય, નકર પવાલી ભરાય ના એમ। અને ટંકે મારે 140 લીટર દૂધ થાય છે આખા દિવસનું। સાંજે ઓછું નીકળે એમ, દિવસ ટૂંકું થાય ને એટલે એનું થોડું વહેલું કાઢીએ એટલે સાંજે એમ કરીને 200-250 લીટર દૂધ થાય છે। અને મહિનાનો મારે સારો એવો પગાર આવે છે, 10 દિવસનો 80,000 પગાર આવે છે। મારા બાળકો પણ મેં ભણાઈ ગણાઈને આગળ એમને મોકલ્યા છે। એક મારો બાળક દિયરનો બાબુ છે, એને નોકરી પણ લાગી ગઈ છે, મારો બાબુ ધંધો કરે છે। એ બધું જ મેં પશુપાલકમાંથી જ આગળ આવી છું। આ એક મકાન મારું તો એ જૂનું છે, આ મકાન મેં બનાવ્યો છે, એ બધું જ મેં પશુપાલકમાંથી જ આ બધું આગળ વધી છું એમ। અને એવું સારી રીતે એમ કે પશુઓ મળે છે, પણ કાળજી સારી રાખવી પડે છે એમ। પશુઓમાં એની પાછળ આમ ગુંગરાયેલું થઈ રહેવું પડે છે એમ। એક ગાયથી શરૂઆત કરીને શિલ્પાબેન અને તારાબેન અનેક પડકારો અને સંઘર્ષોનો સામનો કરી પોતાના પશુપાલન વ્યવસાયને આગળ વધાર્યો છે, જેમાં તેમને સરકારશ્રીની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ પણ સહાયરૂપ બની છે। આજે તેઓ 27 ગાયો અને 15 વાછરડીઓ સાથે આત્મનિર્ભર બની આગળ વધી રહ્યા છે। અમારા બે ગાયો હતી એ વખતે અમને ખૂબ તકલીફ પડતી હતી, અમારા છોકરા ભણાવવામાં બહુ તકલીફ પડતી હતી। અત્યારે અમે પશુપાલનનો ધંધો સારો એવો કરીએ એટલે અમે અમારો ઘર સંસાર સારી રીતે ચલાવીએ છીએ, અને અમને સારું પહેલાં કરતાં અત્યારે પરિવર્તન સારું એવું છે। પશુપાલક અમારા તબેલામાં 2 ભાઈ અને હું અને મારે દેરાણી, અમે દેરાણી જેઠાણી 2 અને 2 ભાઈ, અમે 4 હળી મળીને એટલું સરસ કામ કરીએ છીએ ને। કોઈ દિવસ અમે દૂધ કાઢવા બેસીએ ને તો કોઈનો અવાજ આવો ના એમ। કયું માણસ મારા દેરાણી કયા ગાયને બેઠેલી છે, મારા દિયર કયા ગાયને બેઠેલો છે, કોઈને જોવાનું નહીં, પોતપોતાની ગાયોને જ દૂધ કાઢી શકે એમ। અને એટલું અમે હળી મળીને કામ કરીએ ને, એટલું જ કોઈ બી જેટલું બી આપણે સરસ શાંતિથી કામ કરીએ, હળી મળીને કામ કરીએ। લગભગ 30 વર્ષ થઈ ગયા મને અહીંયા આવ્યા, તો 30 વર્ષથી અમે મારા બાળકો પણ મારા ભેગામાં લગ્ન થઈ ગયું, બાળકોનું બધું અમે પશુપાલકમાંથી જ નિભાવ્યું છે, બરાબર।
તો મારા બાળકોનું લગ્ન થઈ ગયું. મારા દિયરનો બાપો એ ભણીને આગળ નોકરી કરે છે, એવી સારી એવી નોકરી કરે છે. બધું અમે પશુપાલકમાંથી જ નિહાળ્યું છે. અને મારા દેરાણી જેઠાણી અને 2 ભાઈ એટલા અમે ચારે હળી મળીને કામ કરીએ ને કે બસ બાકી વગરનું એમ. અને અમને પશુપાલકમાં એટલું ઉત્સાહ છે ને કે આજે છેલ્લા 30 વર્ષથી અમે શાંતિથી કામ કરીએ છીએ પશુપાલકનું. અને છેલ્લા 10 થી 15 વર્ષથી મારું પહેલું બીજું ત્રીજું એવો નંબર આવે છે એમ. માત્ર શિલ્પાબેન અને તારાબેન જ નહીં, પરંતુ ગામની અન્ય મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આ મહિલાઓના સફળ પ્રયાસોના પગલે નાનકડું વેલણવાડા ગામ સફળ મહિલા પશુપાલકોના ગામ તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આખા ગામનું ગુજરાન પશુપાલનથી જ ચાલે છે. અને બધી બહેનો સારો એવો દૂધનો ધંધો કરે છે, સારું એવું અંદરથી મળે છે અમને. સારા એવા અમે એ બધા દૂધના પગાર મેળવીએ છીએ. હું બધી મારી પશુપાલક મહિલા બહેનોને એમ કહું છું કે તમે દૂધનો ધંધો કરજો, એમાં આપણું સારું એવું જીવન ગુજરાન ચાલે છે અને એમાં સારું એવું નફો છે. આખા ગામનું રોજનું 1300 લીટર દૂધ ડેરીમાં ભરાય છે. વેલણવાડા ગામ શ્વેત ક્રાંતિથી સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યું છે.